2:4 કલમ 1-2 6-9। હું તમને ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમારે પાલન કરવું। મોસે લોકોને કહ્યું, હવે ઇઝરાયલીઓ, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું એ ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, તો તમે જીવતા રહેશો। सभी उत्तम दान और सभी पूर्ण वरदान ऊपर के हैं और न छत्रों के उस सृष्टिकर्ता के यहाँ से उतरते हैं, जिसमें ना तो कोई परिवर्तन है और न परिक्रमा के कारण कोई अंधकार। उसने अपनी ही इच्छा से सत्य की शिक्षा द्वारा हमको जीवन प्रदान किया, जिससे हम एक प्रकार से उसकी सृष्टि के प्रथम फल बने। इसलिए आप लोग हर प्रकार की मलिनता और बुराई को दूर कर नम्रता पूर्वक ईश्वर का वह वचन ग्रहण करें। संत लूका संदेश माथी पाठ। અને શ્રદ્ધા રાખનારી તો પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે। ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે। આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે। એનું નામ પાવન છે। જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે। એણે પોતાનું બહુબળ બતાવ્યું છે, ગર્વિષ્ઠોને એણે દૂર જતા કર્યા છે, રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પડ્યા છે અને દીન દરિદ્રોને એણે ગૌરવ કર્યું છે। ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે। આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇઝરાયલની બહાર કરી છે। મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા। આ પ્રભુની વાણી છે। આભાર માને છે પ્રભુનો। શરૂઆતમાં જ મેં તમને કારણ આપી રહ્યો હતો, કેમ કે માતા મરિયમ પોતાનો ઇતિહાસ જાણે છે। પ્રભુએ એમના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી છે। જો આપણે ઇતિહાસ ના જાણીએ તો આભાર આપણે આપી જ શકવાના નથી। માતા મરિયમ અબ્રાહમના વંશજના છે। તેઓ એક વખત મિશ્ર દેશના ગુલામ બન્યા હતા, પણ પ્રભુની યોજના પ્રમાણે એમને મિશ્ર દેશમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા અને એટલે પોતાના પૂર્વજો પ્રત્યે જે પ્રભુએ દયા બતાવી હતી એ માટે માતા મરિયમ આભાર માને છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિ માટે પણ પ્રભુનો આભાર માને છે। માતા મરિયમ કૃપા દ્રષ્ટિનો અનુભવ કરે છે। માતા મરિયમ કુલીન પરિવારના નથી, તેમની પાસે એટલી બધી કીર્તિ કે પ્રતિષ્ઠા નથી, છતાં પ્રભુ એમને પસંદ કરે છે ઉદ્ધારકના માતા થવા માટે। Yeah.
हेठ चालता रहिए એ માટે અમને સહાય કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે નજીક છે. અમને ઈસુમય જીવન જીવતા શીખવાડો. મહિમાવંત કુમારી મરિયમની વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખ માણવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને દોરવણી આપવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારી ઉપર રહો, જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગો યુગ જીવે છે તથા રાજ્ય કરે છે. पापी जग में है निर्मल सुकोमल अमल। ओ प्यारी माँ मरिया हमारी माँ।
है